અને પંચાયતીયા છે ને સાચી પંચાયત કરે એવા જ હોય. કારણ કે એકવાર હંસલી માનસરોવર ચારો ચરવા ગયેલા, કારણ કે હંસલો એ તો મોતીનો ચારો ચરે, પણ તો એને મોડું થઈ ગયું અને ઉડતા ઉડતા આવ્યા અને એક નાનકડું ગામ આવ્યું. એ ગામની અંદર આવ્યા ને એને સીધું દિવસ આથમી ગયો. એટલે અંધારું થાય એટલે હંસલીએ વિચાર કર્યો કે હવે આપણે મોડું થઈ જાય, તેમ કરો આ ગામમાં વિશ્રામ કરી લો અને આપણે સવારે ઉડી જા. એટલે હંસલી કે માવડું આપણે વિશ્રામ તો કરો, પણ કે કોઈ આખું ઝાડ કોઈ લીલું હોય એવું દેખાય છે, બધા ઝાડ જ હુકાઈ ગયેલા છે. તો કે આપણે બેહવું છો હુકા ઝાડ ઉપર, તો આપણે બેહાય નહીં. તો કે અમે અડધું લીલું છે ને અડધું હૂકું છે, તો આપણે લીલા ઝાડ ઉપર બેસીએ અને એમાં રાત કાઢી નાખશું. હંસલો ને હંસલી બે લીલું ઝાડ હતું, એક અડધો ભાગ હૂકો હતો ને અડધો લીલો હતો, અને લીલા ભાગ ઉપર હંસલો ને હંસલી બેઠા. બરાબર અડધી રાત થઈ અને ઘુવડ ઉડતો ઉડતો આવ્યો અને હૂકા ઠૂંઠા ઉપર બેઠો. હવે એક જ ઝાડ, એમાં અડધું લીલું અડધું હૂકું. લીલા ઉપર હંસલી બેઠા, હૂકા ઉપર ઘુવડ બેઠો. એટલે હંસલી બોલી કે ઓબળ્યું કે શું છે કે મારું બધું આને ચોય લીલું રહેવા દીધું નથી, એટલે આ ઘુવડે ચોય લીલું રહેવા દીધું નથી, ઘુવડે જ હૂકવી નાખ્યું છે. ઘુવડ ઓબળી ગયો કે સવારે વાત દાણ આખી રાત એને તો પસાર કરીને સવારે ઉડવાની તૈયારી કરી. હંસને કે ઉભો રહે, હંસલી મારી છે, ચો લઈને જાય છે. એટલે હંસ કે અમે એક રાતવાહો હોય રોકાણા અને એમાં આવડી મોટી સજા. હંસલી મારી છે અને મારે હંસલી હોય, તું ઘુવડ છે, તારે ઘુવડી હોય, તું એટલો તો વિચાર કર કે એ ચાલે જ ના. તો ગોમના ભેગા કરો 5 જણા અને ન્યાય કરાવો. હંસ કે ભાઈ ન્યાય કરાવો. એટલે કે ગોમ ભેગું થાય તો ન્યાય તો સાચો જ કરશે ને, હંસને વિશ્વાસ હતો. ગોમના ભેગા થયા, પંચાયતીએ ઘુવડે પૂછ્યું, પ્રસ્તાવ મળ્યો કે ભાઈ આ હંસલી મારી છે અને હંસ લઈને જતો રહેશે, એમ ચાલે? એટલે હંસ કે ના ભાઈ સાહેબ, ગોમ છે, મા બાપ છે, ગોમ છે, હાથીનો પગ છે, અને આ હંસલી એ મારી છે અને અમે અમુક જગ્યાએથી ચારો ચરીને આવતા હતા, હું અંધારું થયું, રાતવાસો રોકાણા અને આ ઘુવડ રાતે આવીને બેઠો અને પછી સવારે અમે ઉડવાની તૈયારી કરી. એટલે એને કીધું કે હંસલી મારી છે. હવે હંસલી મારી કે કોની, તમે કહો, ન્યાય કરી આલો. એટલે ગોમવાળાએ બધા ગુપચુપ વિચાર કર્યો. એટલે આપણા ઘુવડને ચાણે હંસલી હશે, આપણે કહી દો ને કે અમારા ઘુવડની હંસલી છે, કે આપણા ગામમાં આપણું જ ખેંચાય ને. એટલે હું એને ન્યાય કરો, ભાઈ અમારા ઘુવડની જ હંસલી છે, એ ચોકથી પ્રેમ લગ્ન કરીને લાવેલો છે, પણ અમારા હા હંસલી અમારા ઘુવડની છે. હંસ કે તો ભાઈ તમે ગોમ કરો એ સાચું, હું તો આ હેડ્યો એમ કરીને ઉડવાની તૈયારી કરી. એટલે ઘુવડે કીધું ઊભો રહે ભાઈ, ઊભો રહે. રાતે તમે ચર્ચા કરતા હતા કે આ ઘુવડે ચોય લીલું રહેવા દીધું નથી, એ મી નથી હૂકવ્યું, આ ન્યાય કરવાવાળી હૂકવ્યું છે. આવા ન્યાય કર્યા ને એમાં આ ઝાડ હુકાઈ ગયા છે.